નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંભળાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 20મો વાર્ષિક પદવીદાન સમારંભ કુલપતિ ડોક્ટર R.M. ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. યુનિવર્સિટી ખાતે અલગ અલગ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા કુલ 463 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી, જેમાં 298 વિદ્યાર્થીઓને સ્નાતક, 111 વિદ્યાર્થીઓને અનુસ્નાતક તથા 54 વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી એનાયત કરાઈ હતી. જ્યારે મહાનુભાવોના હસ્તે કુલ 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા અને પ્રાકૃતિક ખેતીના સંશોધનની પુસ્તિકાનું વિમોચન કરાયું હતું. આ પદવીદાન સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ મારફત આગામી ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કૃષિ મંત્રી રાઘવજી પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહીને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલા જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરી કૃષિ અને કૃષિકારના સર્વાંગી વિકાસમાં સહભાગી થઈ સમાજ, રાજ્ય અને દેશ પ્રત્યેનું ઋણ તેમજ જવાબદારીઓ નિભાવવી જોઈએ. મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતે કપાસ, તેલીબિયા, મસાલા પાકો અને બાગાયતી પાકો થકી કૃષિ ઉત્પાદનની ગતિને જાળવી રાખ્યું છે. ગુજરાત સરકાર પણ ખેડૂતોને કૃષિના તમામ પાસાઓમાં જરૂરી તમામ સહાય કરી વિકાસની યાત્રાને વેગવંતી બનાવવા હર હંમેશ કટિબદ્ધ છે. ખેડૂતો સમૃદ્ધ બને તે માટે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ પણ હર હંમેશ નવીન સંશોધન કરીને ખેડૂતોના આર્થિક વિકાસ માટે સહભાગી બને છે. સરદાર આઈ ખેડૂત પોર્ટલ માધ્યમથી સબસિડી, પીએમ કિસાન સન્માન નિધિ સહિતની યોજનાઓ થકી ખેડૂતોનો સર્વાંગી વિકાસ સાધવા કટિબદ્ધ છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા ખાતે નેચરલ ફાર્મિંગ ટ્રેનિંગ સેન્ટર ફોર નોર્થ ગુજરાત, કચ્છ ખાતે કૃષિ કોલેજ ખેડબ્રહ્મા અને થરાદ ખાતે કૃષિ ઇજનેરી કોલેજની સ્થાપનાને મંજૂરી આપેલ છે. નમસ્કાર. આજે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલયનો 20મો દીક્ષાંત સમારોહ યોજાયો. આ દીક્ષાંત સમારોહની અંદર વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવતી હોય છે અને જે વિદ્યાર્થીઓ ખૂબ જ સારું પરફોર્મન્સ કરતા હોય, 4 વર્ષ અંદર જે વિદ્યાર્થીઓએ સારી મહેનત કરી છે એમને ગોલ્ડ મેડલ આપવામાં આવતા હોય છે. આ વર્ષે કુલ 463 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઈ છે અને 36 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવેલા છે, જેની અંદર 5 ગોલ્ડ મેડલ એ ચાન્સેલર ગોલ્ડ મેડલ છે અને 7 ગોલ્ડ મેડલ છે એ વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડલ છે. 24 ગોલ્ડ મેડલ જે દાતાશ્રીઓ છે એમના દ્વારા આપવામાં આવેલા છે, જેની અંદર 16 ગોલ્ડ મેડલ છે એ દીકરાઓએ પ્રાપ્ત કરેલા છે, જ્યારે 20 ગોલ્ડ મેડલ છે એ દીકરીઓએ પ્રાપ્ત કરેલા છે. આમ અભ્યાસની અંદર દીકરીઓ વધારે મહેનત કરીને અને મેદાન મારી રહી છે, જેની અંદર ખાસ કરીને એકી સાથે 5 ગોલ્ડ મેડલ પ્રજાપતિ કિંજલબેન બાગાયત વિદ્યાલયના જે વિદ્યાર્થીની છે એમણે મેળવેલા છે. આ તમામને હું અભિનંદન આપું છું અને જે વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે એમની 4 વર્ષની મહેનત બાદ પદવી મેળવી છે એ તમામ વિદ્યાર્થીઓને એમનું ભવિષ્ય ખૂબ જ ઉજળું, સમૃદ્ધમય અને યશસ્વી રહે એવી શુભકામનાઓ પાઠવું છું. ભારત માતા કી જય.